નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 6.2ના કેટલાક એક્ઝામ્પલ જોઈ ગયા. હવેથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 6, નીચેના વિધેયો કયા અંતરાલમાં વધે છે અથવા એટલે કે ચુસ્ત વધે છે અથવા ચુસ્ત રીતે ઘટે તે નક્કી કરો. અહીંયા ચુસ્ત શબ્દ આપણે લખી દઈએ. બી 10 - 6x - 2x² અને ડી 6 - 9x - x². તો આન્સર બી આપણે જોઈએ કે અહીં આપણને આપેલું છે fx = 10 - 6x - 2x². તો એક્સની સાપેક્ષ વિકલન કરતાં તો f' મળે. f' = તો 10નું વિકલન 0 -6 - 4x. આમાંથી 2 સામાન્ય મળે તો ઇક્વલ ટુ અથવા -2 સામાન્ય લઈ લો તો -2 × 3 - 2x. હવે f' કયા અંતરાલમાં વધે છે કે ઘટે છે એ નક્કી કરવા માટે f' = 0 લો. ઇમ્પ્લાઇઝ આપણે કહી શકીએ કે 3 - 2x = 0 અને ઇમ્પ્લાઇઝ x = અથવા 2x = તો 3x = 3/2. એટલે કે નિર્ણાયક સંખ્યા 1 મળે 3/2. તો x = 3/2 માટે f' 0 થાય અને આ સંખ્યા દ્વારા સંખ્યા રેખાનું તો 2 ભાગમાં વિભાજન થાય. સંખ્યા રેખા આપણે દર્શાવીએ 0 લઈએ તો આ તો 3/2, 1 દર્શાવીએ આ 2 લઈએ તો 3/2 દ્વારા સંખ્યા રેખાનું 2 ભાગમાં વિભાજન થાય અને 2 ભાગમાં વિભાજન થાય તો 2 વિકલ્પ છે તો સીધા પણ લખી શકાય અને તો કોષ્ટક દ્વારા પણ દર્શાવી શકાય કે જો x belongs to open interval -∞ open interval 3/2 implies આપણે કહી શકીએ x <3/2. x <3/2 તો 2x <3 અને 2x <3 તો 3 - 2x > 0. અહીંયા 2x આ બાજુ લઈ જઈએ તો આના આ પ્રમાણે લખી શકીએ 0 <3 - 2x. એનો અર્થ કે 3 - 2x 0 કરતાં મોટો છે અને 3 - 2x ધન છે તો -2 વડે ગુણી દો તો -2 × 3 - 2x < 0. અસમતા ઉલટાઈ જાય, બંને બાજુ -2 વડે ગુણતા અને ઇમ્પ્લાઇઝ f' તો <0. અને માટે આપણે કહી શકીએ માટે ઓપન ઇન્ટરવલ -∞ તો -∞ 3/2માં f એ ચુસ્ત ઘટે. તો આ એક પરિણામ મળી ગયું. હવે એ જ રીતે બીજો અંતરાલ જોઈએ 3/2 થી ∞. જો x belongs to 3/2 ઓપન ઇન્ટરવલ 3/2 ∞ ઇમ્પ્લાઇઝ આપણે કહી શકીએ કે x > 3/2 અને ઇમ્પ્લાઇઝ 2x > 3 અને માટે તો 3 - 2x 0 > 3 - 2x અને માટે 3 - 2x તો < 0. તો 3 - 2x ઋણ -2 વડે ગુણી દઈએ તો -2 × 3 - 2x તો અસમતા ઉલટાઈ જાય તો < 0 અને ઇમ્પ્લાઇઝ આપણે કહી શકીએ f' તો < 0 અને માટે આપણે કહી શકીએ માટે તો ઓપન ઇન્ટરવલ 3/2 ∞ માં f એ ચુસ્ત વધે તો ચુસ્ત રીતે વધે તથા 3/2 માટે તો એ વધતું કે ઘટતું વિધેય છે એવું કહી શકાય નહીં. એ ઉપરાંત આ વિધેય બહુપદી વિધેય હોવાથી 3/2 આગળ સતત વિધેય અને 3/2 આગળ સતત હોવાથી તો ક્લોઝ ઇન્ટરવલ 3/2 ∞ એમાં એ તો ચુસ્ત રીતે વધે છે એમ કહી શકાય. અને ઓપન ઇન્ટરવલ -3
ક્લોઝ 3/2 લઈએ તો એમાં તો એફ એ તો ઘટે છે એમ કહી શકાય, વધતું કે ઘટતું, ચુસ્ત ઘટતું વિધેય છે એમ પણ કહી શકાય. સતત વિધેય હોવું જોઈએ તો અંત્ય બિંદુઓને આપણે સમાવી શકીએ. જો અંત્ય બિંદુ આગળ વિધેય એફ સતત વિધેય હોય તો એ અંતરાલમાં એ ચુસ્ત વધે છે અથવા ચુસ્ત ઘટે છે એમ પણ કહી શકાય. હવે તે આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 6માં તો ડી આપણે જોઈએ તો વિકલ્પ તો આન્સર ડી. તો એના માટે તો અહીં આપણને આપેલું છે એફ એક્સ ઇક્વલ ટુ 6 માઇનસ 9x માઇનસ એક્સનો વર્ગ. તો 6 માઇનસ 9x માઇનસ એક્સનો વર્ગ આપણને આપેલો છે. માટે તો એક્સની સાપેક્ષ વિકલન કરો એફ ડેશ એક્સ ઇક્વલ ટુ 6નું વિકલન 0 તો -9 માઇનસ 2x. હવે એફ ડેશ એક્સ ઇક્વલ ટુ 0 ઇમ્પ્લાઇઝ -9 માઇનસ 2x ઇક્વલ ટુ 0 અને ઇમ્પ્લાઇઝ 2x ઇક્વલ ટુ -9 અને ઇમ્પ્લાઇઝ x ઇક્વલ ટુ -9/2. તો એક્સની કિંમત -9/2 મળે અને -9/2 મળે તો ફરી સંખ્યા રેખાનું -9/2 અહીંયા કોઈ ઘટક લઈએ, અહીંયા 0 લઈએ તો આપણે કહી શકીએ કે આ બાજુ ઇન્ફિનિટી અને આ બાજુ -ઇન્ફિનિટી માટે બે વિકલ્પ મળે. તો આ જ રીતે આપણે તો કોષ્ટક દર્શાવ્યા સિવાય પણ ગણતરી કરી શકીએ, કોષ્ટક દ્વારા પણ ગણતરી કરી શકીએ કે જો x બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ -ઇન્ફિનિટી -9/2 ઇમ્પ્લાઇઝ તો x લેસ ધેન -9/2 અને ઇમ્પ્લાઇઝ 2x લેસ ધેન -9 અને માટે 2xને આ બાજુ લઈ જાઓ તો 0 લેસ ધેન -9 - 2x એટલે કે -9 - 2x એ 0 કરતાં મોટું છે. ઇમ્પ્લાઇઝ આપણે કહી શકીએ તો આ તો એફ ડેશ એક્સ છે માટે 0 લેસ ધેન એફ ડેશ એક્સ, એનો અર્થ કે એફ ડેશ એક્સ ગ્રેટર ધેન 0. માટે આપણે કહી શકીએ માટે ઓપન ઇન્ટરવલ -ઇન્ફિનિટી -9/2માં એફ એ ચુસ્ત વધે. જો x બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ -9/2 ઇન્ફિનિટી ઇમ્પ્લાઇઝ તો x ગ્રેટર ધેન -9/2 અને ઇમ્પ્લાઇઝ 2x ગ્રેટર ધેન -9 અને માટે 0 ગ્રેટર ધેન -9 - 2x અને ઇમ્પ્લાઇઝ તો 0 ગ્રેટર ધેન એફ ડેશ એક્સ અને ઇમ્પ્લાઇઝ એફ ડેશ એક્સ લેસ ધેન 0. તો એફ ડેશ એક્સ લેસ ધેન 0 થાય છે માટે આપણે કહી શકીએ કે માટે ઓપન ઇન્ટરવલ -9/2 ઇન્ફિનિટીમાં એફ એ ચુસ્ત ઘટે. તો આ બે વિકલ્પ દ્વારા આપણે તો ગણતરી કરી શકીએ છીએ. હવે તે આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 7 કે 8 આપણે ક્રમ વાઇઝ જઈએ તો 7 નંબર આવશે કારણ કે 8માં આપણને 5 એક્ઝામ્પલ, તો 6માં 5 એક્ઝામ્પલ હતા એમાંથી 2 એક્ઝામ્પલ આપણે તો જોઈએ. હવે એથી આગળ વધીએ. સાબિત કરો કે એક્સ પરનું વિધેય y ઇક્વલ ટુ log of 1 plus x minus 2x upon 2 plus x x greater than -1 એ તેના પ્રદેશ પર વધતું વિધેય.
અહીંયા વિધેયનો પ્રદેશગણ આપણે નક્કી કરવાનો છે. પ્રદેશગણ નક્કી કરવાનો એનો અર્થ કે આપણે જાણતા હોવા જોઈએ. તો એક્સ ગ્રેટર દેન -1 માટે વ્યાખ્યાયિત છે. તો આ ધન થાય ત્યારે જ એ વ્યાખ્યાયિત થાય. એ ઉપરાંત એક્સ એ -1 કરતાં મોટું હોય તો અહીંયા મળતી કિંમત એક્સ એ -2 ન હોવું જોઈએ. -2 એમાં નથી અને માટે આપણે કહી શકીએ એક્સ ગ્રેટર દેન -1 એનો પ્રદેશગણ છે. અને પ્રદેશગણમાં આપણે તો અહીં તો ગણતરી કરવી છે. તો વાય તો અહીં fx = y અને ઇક્વલ ટુ તો log of 1 + x minus 2x/2 + x માટે f' x અને ઇક્વલ ટુ એક્સની સાપેક્ષ વિકલન કરો તો 1/1 + x ઇન્ટુ 1 + xનું વિકલન 1 માઇનસ તો આનું વિકલન તો છેદમાં 2 + xનો વર્ગ અંશમાં તો 2 + x ભાગાકારના વિકલન નિયમથી તો આનું વિકલન કરીએ તો 2 + x × 2 માઇનસ 2x ઇન્ટુ 2 + xનું વિકલન તો 1 અને ઇક્વલ ટુ ફરી તો છેદમાં લસા લઈ લઈએ તો 1 + x ઇન્ટુ 2 + xનો વર્ગ તો એ લસા લઈએ તો 2 + xનો વર્ગ અને સાદું રૂપ આપીએ માઇનસ તો 4 - 2x અને અહીંયા -2x તો માઇનસ +2x 2x - કેન્સલ અને ઇક્વલ ટુ 2 + xનો વર્ગ એનું વિસ્તરણ કરીએ તો 4 + 2x + xનો વર્ગ -4 4 - 4 કેન્સલ એટલે કે તો x² + 4x તો આપણને કિંમત મળશે તો આપણે અંશનું પદ લખી દઈએ x² + 4x એમ તો આપણે લખી શકીએ 4 - 4 4 કેન્સલ અને છેદમાં 1 + x અને 2 + xનો વર્ગ તો આવું આપણને વિધેય મળે f' તો વિધેય fનું વિકલન આ સ્વરૂપે મળે. તો માટે f' = ફરી આપણે અંશમાં x સામાન્ય લઈએ તો x + 4 x × x + 4/1 + x ઇન્ટુ 2 + xનો વર્ગ તો આ આપણને વિકલન મળે. પરંતુ x ગ્રેટર દેન -1 તો અહીં x ગ્રેટર દેન -1 તથા તો f' x તો માટે તો f' x = 0 ઇમ્પ્લાઇઝ તો આપણે કહી શકીએ x × x + 4 = 0 અને ઇમ્પ્લાઇઝ x = 0 અથવા x = -4 પરંતુ x ગ્રેટર દેન -1 તો x ગ્રેટર દેન -1 હોવાથી તો x = -4 તો શક્ય નથી અને માટે આપણે કહી શકીએ x તો -1 થી મોટું તો અહીંયા આપણે એક બિંદુ લઈએ x = -1 અને આ સ્વરૂપે આપણે દર્શાવી શકીએ આ -1 છે તો સંખ્યા રેખા ઉપર ઇન્ફિનિટી મળે અને તો હવે આપણે કહી શકીએ x -4 શક્ય નથી પણ x = 0 તો શક્ય છે. તો આપણને બે વિકલ્પ મળે તો માટે આપણે કહી શકીએ વિકલ્પ નંબર 1 તો વિકલ્પ 1 જો x belongs to ઓપન ઇન્ટરવલ -1 0 ઇમ્પ્લાઇઝ x એ -1 થી 0માં હોય એટલે કે x એ -1 તો લેસ ધેન x લેસ ધેન 0 x એ -1 થી 0માં હોય તો આવું નિરૂપણ મળે માટે x લેસ ધેન 0 તો માટે તો x લેસ ધેન 0 તથા x + 4 તો આમાં તો 4 ઉમેરી દઈએ અને તો 4 ઉમેરીએ તો 3 લેસ ધેન x + 4 લેસ ધેન 4 એટલે કે x + 4 પણ 0 કરતાં મોટું થાય તો માટે x લેસ ધેન 0 અને
0 લેસ દેન એક્સ પ્લસ 4. એક્સ પ્લસ 4 એ પણ ધન થાય. આ બંને તો એક્સ ઋણ અને એક્સ પ્લસ 4 ધન થાય તથા 1 પ્લસ એક્સ અને 1 પ્લસ એક્સ તો આ બાજુ લઈ જઈએ તો ગ્રેટર દેન 0. 1 પ્લસ એક્સ તો ધન જ છે. 2 પ્લસ એક્સ એક્સની કોઈ પણ કિંમત માટે તો 2 પ્લસ એક્સનો વર્ગ તો એ ગ્રેટર દેન 0 થાય. કારણ કે 2 પ્લસ એક્સ કરીએ તો આપણે કહી શકીએ કારણ કે તો 2 ઉમેરી દઈએ તો 2 પ્લસ એક્સ તો આપણે લખી શકીએ તો અહીંયા આપણે જે લખેલું છે અને તો બંને બાજુ તો 2 ઉમેરતા તો 1 લેસ દેન એક્સ પ્લસ 2 લેસ દેન 2 એટલે કે એક્સ પ્લસ 2 એ પણ તો 1 કરતાં મોટો છે માટે આના વર્ગનું મૂલ્ય ગ્રેટર દેન 0 થાય. છેદના બંને પદ તો એમાંથી કોઈ 0 નથી, બંને ધન છે. અંશના બે પદમાંથી એક પદ ઋણ અને એક પદ ધન માટે આ પરિણામો ઉપરથી આપણે કહી શકીએ માટે એક્સ ઇન્ટુ એક્સ પ્લસ 4 અપોન 1 પ્લસ એક્સ ઇન્ટુ તો 2 પ્લસ એક્સનો વર્ગ તો આનું ચિહ્ન કેવું થાય તો આ બંને ધન, એક ઋણ અને એક ધન માટે તો લેસ દેન 0 અને માટે આપણે કહી શકીએ ઓપન ઇન્ટરવલ -1 0માં એફ એ તો ઘટતું વિધેય એ ચુસ્ત ઘટે તથા આપણે કહી શકીએ જો એક્સ બિલોંગ્સ ટુ 0 to infinity implies x greater than 0. x એ 0 કરતાં મોટો હોય તો x 0 કરતાં મોટો હોય તો x પ્લસ 4 પણ ગ્રેટર દેન 0, x પ્લસ 1 પણ ગ્રેટર દેન 0 અને 2 પ્લસ એક્સનો વર્ગ એ તો ગ્રેટર દેન 0 થાય જ તો 2 પ્લસ એક્સનો વર્ગ ગ્રેટર દેન 0 અને ઇમ્પ્લાઇઝ તો આપણે કહી શકીએ એક્સ ઇન્ટુ એક્સ પ્લસ 4 અપોન 1 પ્લસ એક્સ ઇન્ટુ 2 પ્લસ એક્સનો વર્ગ તો ગ્રેટર દેન તો 0 થાય અને ઇમ્પ્લાઇઝ એફ ડેશ એક્સ ગ્રેટર દેન 0 અને માટે આપણે કહી શકીએ માટે ઓપન ઇન્ટરવલ 0 ટુ ઇન્ફિનિટીમાં એફ એ ચુસ્ત વધે છે. તો એફ એ ચુસ્ત વધે છે એમ આપણે કહી શકીએ. તો હવેથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 9. સાબિત કરો કે y ઇક્વલ ટુ 4 સાઇન થીટા અપોન 2 પ્લસ કોસ થીટા માઇનસ થીટા એ થીટા બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ 0 ટુ પાય અપોન 2માં વધતું વિધેય. તો અહીં આપણે કહી શકીએ કે અહીં એફ એક્સ ઇક્વલ ટુ વાય ઇક્વલ ટુ 4 સાઇન થીટા અપોન 2 પ્લસ કોસ થીટા માઇનસ થીટા તો થીટાની સાપેક્ષ વિકલન કરતા તો અહીં એફ થીટા ઇક્વલ ટુ આપણે લખીશું તો માટે તો એફ ડેશ થીટા ઇક્વલ ટુ તો 4 સાઇન થીટા અપોન 2 પ્લસ કોસ થીટા તો 2 પ્લસ કોસ થીટાનો વર્ગ અંશમાં 2 પ્લસ કોસ થીટા ઇન્ટુ તો 4 સાઇન થીટાનું વિકલન તો 4 કોસ થીટા તો 4 ઇન્ટુ કોસ થીટા માઇનસ 4 સાઇન થીટા ઇન્ટુ 2 પ્લસ કોસ થીટાનો તો કોસ થીટાનું વિકલન તો કોસ થીટાનું વિકલન તો માઇનસ સાઇન થીટા કારણ કે 2નું વિકલન 0 તો ભાગાકારના વિકલન નિયમથી આપણે આ ગણતરી કરી શકીએ ઇક્વલ ટુ અને માઇનસ તો -1 તો આપણે લખી શકીએ -1 થીટાનું વિકલન 1 અને ઇક્વલ ટુ તો ફરી આપણે આ પદને સાદુરૂપ આપીએ તો પહેલાં આનું સાદુરૂપ આપીએ 2 પ્લસ કોસ થીટા એનો વર્ગ અંશમાં આપણને કિંમત મળે 4 ઇન્ટુ 2 એટલે કે 8 કોસ થીટા પ્લસ 4 કોસ સ્ક્વેર થીટા માઇનસ તો પ્લસ 4 સાઇન સ્ક્વેર થીટા -1 અને ઇક્વલ ટુ ફરી આપણે તો હવે 4 કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા તો એમાંથી તો 4 સામાન્ય લઈ લઈએ તો 8 કોસ થીટા પ્લસ 4 ઇન્ટુ 1 તો 4 ઇન્ટુ 1 અપોન
2 પ્લસ કોસ થીટાનો વર્ગ માઇનસ 1 અને ઇક્વલ ટુ ફરી 2 પ્લસ કોસ થીટાનો વર્ગ લસા લઈએ તો 4 પ્લસ 8 કોસ થીટા માઇનસ 2 પ્લસ કોસ થીટાનો વર્ગ અને ઇક્વલ ટુ 4 પ્લસ 8 કોસ થીટા માઇનસ 2નો વર્ગ એટલે કે 4 માઇનસ 4 કોસ થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા અપોન પણ પ્લસ કોસ સ્ક્વેર થીટા ચિહ્ન માઇનસ તો અહીંયા ચિહ્ન આપણને માઇનસ મળશે અપોન 2 પ્લસ કોસ થીટાનો વર્ગ અને ઇક્વલ ટુ 4 માઇનસ 4 કેન્સલ 8 કોસ થીટા માઇનસ 4 કોસ થીટા અને ઇક્વલ ટુ તો 4 કોસ થીટા માઇનસ કોસ સ્ક્વેર થીટા અપોન 2 પ્લસ કોસ થીટાનો વર્ગ અંશમાં આપણે સાદુરૂપ આપીએ તો ઇક્વલ ટુ કોસ થીટા સામાન્ય તો કોસ થીટા સામાન્ય લો 4 માઇનસ કોસ થીટા અપોન 2 પ્લસ કોસ થીટાનો વર્ગ તો આ આપણને વિકલન મળે એફ ડેશ થીટા આપણને મળે. હવે આપણે જોઈ શકીએ છીએ કે કોસ થીટા ઇઝ નોટ ઇક્વલ ટુ 2 તો છેદનું પદ તો થીટાની કોઈ પણ કિંમત માટે તે 0 નથી. માત્ર અંશના પદ માટે આપણે ગણતરી કરવાની તો એવરી થીટા બિલોંગ્સ ટુ આર પ્રત્યેક તો થીટા બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ 0 ટુ પાય અપોન 2 0 થી પાય અપોન 2માં આપણે ગણતરી કરી છે માટે તો થીટા 0 થી પાય અપોન 2માં હોય તો 0 લેસ ધેન કોસ થીટા લેસ ધેન 1 થાય અને માટે તો 2 પ્લસ કોસ થીટા એ 2 કરતાં મોટું થાય અને ઇમ્પ્લાય 2 લેસ ધેન 2 પ્લસ તો કોસ થીટા એનો અર્થ કે તો 2 પ્લસ કોસ થીટા ઇઝ નોટ ઇક્વલ ટુ 0 ઇમ્પ્લાય 2 પ્લસ કોસ થીટા એ 0 નથી તથા એફ ડેશ થીટા ઇક્વલ ટુ 0 અને એફ ડેશ થીટા ઇક્વલ ટુ 0 ઇમ્પ્લાય તો કોસ થીટા ઇક્વલ ટુ 0 અથવા કોસ થીટા ઇક્વલ ટુ 4 પણ જે તો શક્ય નથી કારણ કે કોસ થીટાનો વિસ્તાર કયો છે ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 તો કોસ થીટા તો 4 હોઈ શકે નહીં અને ઇમ્પ્લાય આપણે કહી શકીએ કોસ થીટા ઇક્વલ ટુ 0 અને કોસ થીટા ઇક્વલ ટુ 0 તો ઇમ્પ્લાય થીટા ઇક્વલ ટુ તો ઓપન ઇન્ટરવલ 0 થી પાય અપોન 2 એમાં તો આપણને તો કિંમત મળે છે કોસ થીટા ઇક્વલ ટુ 0 પણ કોસ થીટા તો 0 થઈ શકે નહીં તો થીટા તો નોટ ઇક્વલ ટુ તો થીટા ન મળે તો થીટા ન મળે એમ કહી શકાય કારણ કે 0 થી પાય અપોન 2માં કોસ થીટા ઇક્વલ ટુ 0 તો થીટા ઇક્વલ ટુ પાય અપોન 2 પણ પાય અપોન 2 એનો ઘટક નથી તો ઓપન ઇન્ટરવલ 0 ટુ પાય અપોન 2માં કોસ થીટાનું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે મળે એટલે કે 0 થઈ શકે નહીં તો એફ ડેશ થીટા માટે તો એનું મૂલ્ય 0 થાય એવા કોઈ ઘટક નથી પણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કોસ થીટા ધન 4 માઇનસ કોસ થીટા એ પણ ધન છે 2 પ્લસ કોસ થીટા પણ ધન છે તો આપણે કહી શકીએ 2 પ્લસ કોસ થીટા તો ગ્રેટર ધેન 0 તો એ 0 કરતાં મોટું છે તો 2 પ્લસ કોસ થીટા 0 કરતાં મોટું છે અને 4 માઇનસ કોસ થીટા તો એ પણ ગ્રેટર ધેન 0 તો આ ત્રણ પરિણામો ઉપરથી આપણે કહી શકીએ કે તો માટે એફ ડેશ થીટા અને ઇક્વલ ટુ તો કોસ થીટા 4 માઇનસ કોસ થીટા અપોન 2 પ્લસ કોસ થીટા એનો વર્ગ તો ગ્રેટર ધેન 0 અને માટે આપણે કહી શકીએ કે માટે તો ઇમ્પ્લાઇઝ ઓપન ઇન્ટરવલ 0 ટુ પાય અપોન 2માં એફ એટલે કે તો આપેલું વિધેય તો માં એફ થીટા એ ચુસ્ત વધે છે એમ કહી શકાય તો ચુસ્ત વધતું વિધેય છે જે સાબિત તો થાય તો અહીં આપણે જોઈએ તે આગળ વધીએ એક્ઝામ્પલ નંબર 11 સાબિત કરો કે એફ એક્સ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ 1 એ ઓપન ઇન્ટરવલ -1 to 1 પર ચુસ્ત વધતું કે ઘટતું વિધેય નથી તો અહીં આપણને આપેલું છે કે અહીં એફ એક્સ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ 1 માટે એફ ડેશ એક્સ એનું વિકલન કરીએ તો ઇક્વલ ટુ તો 2x - 1 હવે
તો એક્સ એ ઓપન ઇન્ટરવલ -1 થી 1 માં એ ચુસ્ત વધતું કે ઘટતું વિધેય નથી. તો અહીં આપણે લખી શકીએ કે એફ ડેશ એક્સ ઇક્વલ ટુ 0 ઇમ્પ્લાઇઝ તો 2x - 1 ઇક્વલ ટુ 0 અને ઇમ્પ્લાઇઝ તો x ઇક્વલ ટુ 1/2. તો x ઇક્વલ ટુ 1/2. તો માટે તો જો x ગ્રેટર દેન 1/2 એનો અર્થ કે એટલે કે આપણે કહી શકીએ અહીંયા નિર્ણાયક સંખ્યા x ઇક્વલ ટુ 1/2 છે. તો 1/2 થી મોટી સંખ્યાઓ એટલે કે ઓપન ઇન્ટરવલ 1/2 ઇન્ફિનિટીમાં તો માટે x ગ્રેટર દેન 1/2. x એ ઓપન ઇન્ટરવલ 1/2 થી ઇન્ફિનિટીમાં હોય તો x ગ્રેટર દેન 1/2 અને માટે તો 2x ગ્રેટર દેન 1 અને 2x ગ્રેટર દેન 1 માટે 2x - 1 તો ગ્રેટર દેન 0 અને માટે એફ ડેશ એક્સ ગ્રેટર દેન 0 અને માટે આપણે કહી શકીએ માટે 1/2 ઇન્ફિનિટી આ અંતરાલમાં એફ એ ચુસ્ત વધે તથા જો x લેસ દેન 1/2 એટલે કે x બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ -∞1/2 તો ઇમ્પ્લાઇઝ x લેસ દેન 1/2 અને માટે તો 2x લેસ દેન 1 અને માટે 2x - 1 લેસ દેન 0 અને ઇમ્પ્લાઇઝ એફ ડેશ એક્સ લેસ દેન 0 અને માટે આપણે કહી શકીએ માટે તો -∞1/2 આ અંતરાલમાં એફ એ ચુસ્ત ઘટે. હવે આપણે વ્યાપક સ્વરૂપે તો અર્થ મેળવ્યો પણ એની સાબિતી આપણે -1 થી 1 માં લઈ શકીએ એટલે કે જો x એ 1/2 થી મોટું અને 1 થી નાનું હોય અને -1 થી મોટું અને 1/2 થી નાનું હોય તો બે વિકલ્પ લઈ લો. આ આપણે તો વ્યાપક સ્વરૂપે આરમાં દર્શાવવું હોય તો આ રીતે આપણે દર્શાવી શકીએ પણ અહીંયા આપણે ગણતરી કરવી હોય તો આ જ ગણતરી બીજી રીતે આપણે લખી શકીએ. હવે 1/2 થી નાના ઘટકો અને મોટા ઘટકો આગળ તો વિધેય ચુસ્ત વધે અને માટે તો અહીંયા આપણે લખી શકીએ 1/2 થી 1 માં ચુસ્ત વધે અને -1 થી 1/2 માં ચુસ્ત ઘટે. આના ઉપરથી આપણે કહી શકીએ કે એ રીતે આપણે લખી શકીએ પણ જો આપણે આ વ્યાપક સ્વરૂપ ન લખવું હોય તો આ રીતે પણ લખી શકીએ. અહીંથી આપણે તો આ નિરૂપણ આ પ્રમાણે લખીએ જેમ આરમાં આપણે વિભાજન કરીને આ બે ભાગ લખીએ. તો હવે ઓપન ઇન્ટરવલ -1 to 1 તો આ -1 છે આ 1 એ તો એના ઘટકો નથી અને 1/2 આ 0 લઈએ તો આ 1/2 એટલે કે જો x બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ -1/2 અને ઇમ્પ્લાઇઝ -1 લેસ દેન x લેસ દેન 1/2 અને ઇમ્પ્લાઇઝ તો આપણે આ જ બાજુની તો ગણતરી કરીશું કે 2x લેસ દેન 1 2 વડે ગણી દો તો -2 કરતાં મોટું થાય. આની જરૂર નથી પણ આ જ પદ આપણે લઈશું તો ઇમ્પ્લાઇઝ તો 2x - 1 લેસ દેન 0 અને માટે એફ ડેશ એક્સ લેસ દેન 0 અને માટે આપણે કહી શકીએ -1/2 આ અંતરાલમાં એફ એ ચુસ્ત ઘટે તથા આપણે કહી શકીએ તથા જો x બિલોંગ્સ ટુ 1/2 to 1 ઇમ્પ્લાઇઝ 1/2 લેસ દેન x લેસ દેન 1 આ ભાગ જ લઈએ તો માટે 1 લેસ દેન 2x અને 1 લેસ દેન 2x તો માટે તો 1 2x કરતાં નાનું છે માટે તો 2x - 1 માટે ચિહ્ન લખવું છે 0 લેસ દેન 2x - 1 અને ઇમ્પ્લાઇઝ તો 0 લેસ દેન એફ ડેશ એક્સ ગ્રેટર દેન 0 અને માટે આપણે કહી શકીએ માટે ઓપન ઇન્ટરવલ 1/1 માં એફ ચુસ્ત વધે માટે આપણે કહી શકીએ માટે ઓપન ઇન્ટરવલ -1 થી 1 માં એફ ચુસ્ત વધતું કે
ઘટતું વિધેય નથી. તો 1/2 તો -1થી 1/2 અને 1/2થી તો 1માં એ તો એકમાં તો ચુસ્ત ઘટે છે ને એકમાં ચુસ્ત વધે છે. આ વ્યાપક સ્વરૂપે જો આપણને અહીંયા અંતરાલ ન આપેલો હોય તો આરમાં હોત તો આ રીતે આપણે ગણતરી કરત. તો આ આપણે તો આટલી સાબિતી લખવાની જરૂર રહેતી નથી. આ આપણે વ્યાપક સ્વરૂપે લખેલી છે અને વ્યાપક સ્વરૂપ પરથી આપણે અહીંયા લખી શકીએ 1/2થી 1માં ચુસ્ત વધે અને 1થી 1/2માં ચુસ્ત ઘટે છે. ત્યારબાદ લખી શકાય, પણ આ આપેલા અંતરાલમાં આપણે સીધી ગણતરી કરી શકીએ.